દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે. નમસ્કાર દર્શક મિત્રો, દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં હું પ્રિયા સોની આપનું હાર્દિક સ્વાગત કરું છું. અમદાવાદમાં સગીરે 3 વર્ષની બાળકી પર ગાડી ચડાવી દીધી હતી. રમતી બાળકી ના દેખાઈ, આગળથી ગાડી ચડાવી દીધી હતી અને પાછળથી બાળકી જાતે બહાર નીકળી હતી. સદર બનાવ 28/10/2025ના રોજ શિવ બંગલો સોસાયટી ખાતે બનેલ છે. સદર બનાવમાં એક સ્વિફ્ટ કારના ચાલક સોસાયટીમાં પ્રવેશતી વખતે 3 વર્ષની બાળકી છે જેનું નામ દીવા છે, જેને શરીરે ઈજાઓ પહોંચાડીને અકસ્માત કરેલ છે. અને આ કામમાં જે વાહન ચાલક છે, સદર સ્વિફ્ટ ચાલકના વાહન ચાલક, એની ઉંમર કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, જેની ઉંમર 15 વર્ષ છે. સાહેબ, શું બનાવ બન્યો હતો? સીસીટીવી જોતા જે લાગી રહ્યું છે કે કારમાં બચાવ થયો કે જે કઈ રીતની સ્પીડમાં આવી અને તેને ટર્ન લીધો, શું? શિવ બંગલો સોસાયટી ખાતે સદર કારના ચાલક કે જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, તેને વળાંક લેતી વખતે બાળકી રમતી હતી અને અડફેટે લઈને અકસ્માત કરેલ છે. ક્યાં કેમ આવ્યો હતો અને ક્યાંથી ક્યાં ગાડી લઈને આવ્યો હતો અને કોની ગાડી છે? સદર બાબતે કોની ગાડી છે તેની તપાસ ચાલુમાં છે અને તે ત્યાં શિવ બંગલો સોસાયટી ખાતે રહેતા તેના મિત્ર યુવરાજ ચાવડાને મળવા આવ્યો. સર, ખાસ તો ગાડીમાં બ્લેક કાર છે, નંબર પ્લેટ નથી અને સગીર વયનો યુવક ગાડી ચલાવતો હતો. આ સમગ્ર ઘટના બાબતે બેદરકારીપૂર્વક કોની સામે ગુનો દાખલ થશે, કયા પ્રકારની કાર્યવાહી કરાશે? સદર બાબતે પ્રાથમિક તપાસને અંતે હાલ એક ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે અને આગળની તપાસમાં જે ગાડીના માલિક છે તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે. આવા કેસમાં જ્યારે કિશોર લઈને જતો હોય ત્યારે તેના માતા પિતા અને જે જવાબદાર વ્યક્તિ હોય એના સામે ગુનો નોંધવામાં આવે છે. આ કેસમાં પણ જે જવાબદાર કે તેના માતા પિતા વિરુદ્ધ કઈ રીતની કાર્યવાહી હાથ ધરાશે? મિત્રો અને મીડિયાના માધ્યમથી હું સૌ માતા પિતા તેમજ વાહન માલિકોને એક અપીલ કરવા માંગુ છું કે જ્યારે પણ તમારું વાહન આપો ત્યારે ખાસ એ એન્શ્યોર કરો કે જે વાહન ચલાવવાનું છે તે લાયસન્સ ધારક છે અને ખાસ જે માતા પિતા છે તે પોતાના બાળકને 18 વર્ષથી ઓછા બાળકો છે અને લાયસન્સ ધારક નથી તેઓને બિલકુલ વાહન ચલાવવા ન આપે. નંબર પ્લેટ ન હોવા બાબતે આગળ કાર્યવાહી કરવામાં આવશે, કરેલી છે. અમરેલી જિલ્લાના જાફરાબાદમાં કમોસમી માવઠાથી માછીમારોને મોટું નુકસાન થયું છે. માછીમારોને સિઝનની શરૂઆતથી જ અનેક વખત ચૂકવેલી મચ્છી પલળી જતા મોટું નુકસાન થયું હતું. જાફરાબાદ કોળી સમાજ બોર્ડ પ્રમુખ હમીરભાઈ સોલંકી. આજે વરસાદના કારણે છેલ્લા 2.5 મહિનાની સિઝનની અંદર અમારે 1 મહિનો તો અમારે ઘરે રોકાવું પડ્યું છે અને જેમ જમીન ખેડૂતને સહાય ગવર્મેન્ટ આપે છે એ જ રીતે અમારી માંગણી છે કે દરિયા ખેડૂતને પણ અમને આપો. કાલે અમે અમારા ધારાસભ્ય શ્રી ઈલાભાઈ સોલંકી સાથે પણ અમારે લેખિત રજૂઆત થઈ, કૌશિકભાઈ વેકરિયા સાહેબ રજૂઆત થઈ, સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા સાથે પણ અમારે લેખિતમાં અમે આપેલું છે. એટલે અમારી અરજ છે કે અમે ફિશરમેન છેલ્લા 1 મહિનાથી ઘરે બેસવાનો અમારો વારો આવે છે. એટલે ડીઝલના ભાવ આજે અને ખલાસીના ભાવ, અમારે ખલાસીને બી અત્યારે પગાર આપવા પડે છે. એટલે અમારે ગવર્મેન્ટને વિનંતી છે કે જેમ બને જેમ દરિયા ખેડૂતને પણ અમને આમાં કાંઈક સહાય રૂપી ફૂલની તો ફૂલની પાખડી તરીકે અમને આપો. કારણ કે અત્યાર સુધીનો રેકોર્ડ છે કે કોઈ દિવસ દરિયા ખેડૂતને આ રીતે સહાય આપી નથી. એટલે જેમ જમીન ખેડૂતને આપવામાં આવે છે એવી જ દરિયા ખેડૂતને સહાય આપે ગવર્મેન્ટ, એવી અમારી વિનંતી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળિયા શહેરમાં અગાઉ માથાકોટના મન દુઃખનો ખાર રાખી 2 શખ્સો અમન નાયક નામના 20 વર્ષીય યુવક પર છરી વડે હુમલો કરાયો. ગંભીર રીતે ઘવાયેલા યુવકનું સારવાર દરમિયાનમાં મૃત્યુ નિપજતા હુમલાનો બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે ફરિયાદને આધારે 2 આરોપીને દબોચ્યા હતા.
ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે એક મર્ડરનો ગુનો દાખલ થયેલ હતો. જે ગુનામાં જે બે આરોપીઓ છે, આસિફ હબીબ જુણેજા તથા તારીફ હબીબી જુણેજા, આ બંનેની ધોરણસર અટક ખંભાળિયા પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક કરવામાં આવી છે. ગુનાની જે ટૂંક વિગત છે એ પ્રકારની છે કે જે મુખ્ય આરોપી છે, જે આસિફ હબીબ જુણેજા કરીને છે, તે અગાઉ જે તે સમયની એને મંદુક હતું. જે મરણ જનાર છે તેમની સાથે અગાઉ પણ એને માથાકૂટ થયેલ હતી, જેનું મંદુક રાખી અને એણે જે છે છરી વડે જે મરણ જનાર છે તેમના પર હુમલો કરેલ હતો. જેને અનુસંધાને જે મરણ જનાર છે તેમની તબિયત લથડતા તેમને હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ હતા અને ત્યારબાદ તેમનું મૃત્યુ નીપજી ગયેલ હતું. જેના અન્વયે ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે મર્ડરનો ગુનો એક દાખલ કરવામાં આવેલ હતો. એલસીબીની ટીમ તથા પોલીસ સ્ટેશનની ટીમ તથા બધી ટીમો એકસાથે મળી અને જે બંને આરોપીઓ છે તેમને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે. આગળની જે તપાસ છે એ હાલ ચાલુ છે. જૂનાગઢના ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને તેમાં નુકસાનીનું વળતર તાત્કાલિક ચૂકવવાની માંગ કરી છે. વિનુભાઈ બારિયા, ભારતીય કિસાન સંઘ જિલ્લા મંત્રી. આજરોજ જિલ્લા કલેક્ટર મારફત મુખ્યમંત્રીશ્રીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદનપત્રની અંદર ભારતીય કિસાન સંઘ દ્વારા માંગણીઓ કરવામાં આવી છે કે જે હાલની અંદર કમોસમી વરસાદો પડે છે, એ વરસાદોને કારણે ખેડૂતોના તમામ પાકો છે નિષ્ફળ ગયા છે અને આ પાકોના જે બજાર ભાવો છે એ પણ હાલ ખૂબ નીચા છે. સાથે સાથે સરકાર દ્વારા જે ટેકાના ભાવે ખરીદી છે, તો ખરીદીની અંદર પણ કેટલો જથ્થો ખેડૂતો પાસેથી ખરીદવામાં આવશે એ પણ હજી સરકાર દ્વારા જાહેર કરવામાં નથી આવ્યું. ત્યારે ખેડૂતોની સ્થિતિ છે એ ખૂબ ગંભીર છે અને આવી સ્થિતિની અંદર જો સરકાર દ્વારા ખેડૂતોને ખાલી એસડીઆરએફના ધોરણો મુજબ જ સહાય ચૂકવવાની વાતો થાય છે, ત્યારે આ એસડીઆરએફના ધોરણોથી ઉપર ઉઠી અને સરકારે ખેડૂતોને સહાય આપવી જોઈએ. અત્યારે તાત્કાલિક સર્વે થવો જોઈએ, જેની અંદર સરકાર દ્વારા ડિજિટલ પ્લેટફોર્મોનો ઉપયોગ કરવો જોઈએ અને જે ખેડૂતોને નુકસાની થઈ છે એને ત્વરિત જે સહાયો છે એ ચૂકવવી જોઈએ. જો આ સહાયો સરકાર દ્વારા ત્વરિત ચૂકવવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા રોડ ઉપર ઉતરવાની એમને ફરજ ઊભી થાય. જૂનાગઢમાં 2 નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમાનો સત્તાવાર પ્રારંભ થવાનો છે, પરંતુ છેલ્લા 2-3 દિવસથી પડેલા કમોસમી વરસાદે આ આયોજન પર મોટું સંકટ ઊભું કર્યું છે. તોફાની વરસાદને કારણે 36 કિલોમીટરનો પરિક્રમા રૂટ ધોવાઈ ગયો છે અને અનેક જગ્યાએ રસ્તા પર અતિશય કાદવ કીચડ જતા તે જોખમી બન્યો છે. પત્રકાર મિત્રોનું આજની આ આગામી લીલી પરિક્રમા બાબતની પ્રેસ કોન્ફરન્સમાં સ્વાગત છે. આપ સર્વે જાણો છો એમ છેલ્લા 1-1.5 મહિનાથી જિલ્લા વહીવટી તંત્ર રાજ્ય સરકારની સૂચના મુજબ અને માર્ગદર્શન મુજબ આ લીલી પરિક્રમાનું આયોજન કરી રહ્યું છે. છેલ્લે 25 તારીખે પણ સમગ્ર રૂટનું ઇન્સ્પેક્શન અમે અને અમારી ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર તૈયારીમાં જોઈએ તો આપણે રોડ રસ્તાના રિપેરિંગથી માંડીને પોલીસના સિક્યુરિટીના પોઈન્ટ્સ, બીજીબી સેલ, પાણી પુરવઠા, હેલ્થ, તમામની આપણે તૈયારી જે છે એ પૂરી કરી લીધી હતી. પરંતુ છેલ્લા 4 દિવસથી જે પ્રકારે વરસાદની પરિસ્થિતિ નિર્માણ થઈ છે એના લીધે આ પરિક્રમાનો જે આખો રૂટ છે એના પર ગંભીર અસર થઈ છે. ખાસ તો જે રસ્તા છે એ રિપેર કર્યા હતા એમાં તૂટી જવાના અને કાદવ કિચડ થઈ જવાના પ્રશ્નો ઉપસ્થિત થયા છે. એટલે હાલ એ જે રૂટ છે એની પર ચાલવું ખૂબ મુશ્કેલ જણાય છે. સાથે સાથે એ રસ્તાઓ પર વ્હીકલ લઈ જવાનું પણ ખૂબ મુશ્કેલી જણાઈ રહી છે. અને આથી વન વિભાગ દ્વારા પણ જે અન્ય ક્ષેત્રો છે એમને પણ ખાસ અપીલ કરી છે કે 30 તારીખ સુધી કોઈ પણ અન્ય ક્ષેત્રોના જે વ્હીકલ છે
એ અંદર જઈ શકે તેમ ન હોય, એટલે એમને ત્યાં અંદર વ્હીકલ ન લઈ જવા માટેની સૂચના પણ એમને અપાઈ છે. હવે આ પરિસ્થિતિ જ્યારે છે જેમાં ચાલવું ખૂબ મુશ્કેલ બનતું હોય, તો આપના મારફતે મારે આગામી પરિક્રમામાં જે ભાવિકો આવવા માટેનું આયોજન કરી રહ્યા છે એમને ખાસ વિનંતી છે કે આપની જે આયોજન છે એ આગામી 30-31 તારીખે જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ અને એ પ્લાન બાબતે જરૂરી વિચારણા કરવી અને આ પરિસ્થિતિ છે ભારે વરસાદની એ ધ્યાને લઈ અને જરૂરી આયોજન કરવું. અમારી જે ટીમ છે અત્યારે તંત્રની એ સતત પરિસ્થિતિ પર મોનિટરિંગ કરી છે. અંદર પણ અમારા જે કર્મચારીઓ છે એમના તરફથી પણ સતત ફીડબેક મળી રહ્યા છે, કારણ કે રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર માટે જે ભાવિકો આવે છે એમની જે સુરક્ષા છે, એમની સેફટી છે, એ એકદમ ટોપ પ્રાયોરિટી છે. અને એમની સુરક્ષા અને સેફટીને ધ્યાને લઈને જ અમે ભાવિકોને ફરીથી અપીલ કરીએ છીએ કે ભારે વરસાદની આ પરિસ્થિતિને લઈ અને પોતાના જે આગમનનો જે પ્લાન છે એના માટે પુનઃ વિચારણા કરે અને જો પરિસ્થિતિ સાનુકૂળ થશે અને ઉઘાડ નીકળશે તો તાત્કાલિક જે રસ્તા રિપેર વગેરેની જે કામગીરી છે એ વન વિભાગ અને જરૂરી મશીનરી સાથે આપણે એને ફરી એમાં શરૂ કરાવીશું. સાહેબ, શક્યતા લાગે છે કે ખરેખર આજે આગાહી છે વરસાદની પણ શક્યતા પૂરેપૂરી છે, તો 2 દિવસમાં રસ્તા રિપેર થઈ શકે? જો 31 તારીખ સુધી તો ભારેથી અતિ ભારેની આગાહી છે જ, પણ એના પછી જો વરસાદ રહી જાય અથવા વરસાદ એ દરમિયાન પણ ઓછો પડે તો વન વિભાગની અને અમારી જે ટીમો છે એ બધી મશીનરી વગેરે સાથે તૈયાર છે. એટલે જો 2 દિવસ જેવો સમય મળે તો એમાં આપણે ફરી જે પરિસ્થિતિ છે એને બેક ટુ ઓરિજિનલ આપણે કરવાનો પ્રયાસ કરી શકીએ. એ પ્રમાણે કે અત્યારે જે રસ્તા ચાલી શકે એમ છે નહીં, એટલે જે ભાવિકો આવે છે એમને જ મારી ખાસ વિનંતી ફરી પાછી છે કે એ ધ્યાને લઈને જ પોતાનો પ્લાન બનાવે. અમારી ટીમ જે છે એ પણ એમને ગાઈડ કરતી રહેશે. જેમ જેમ વરસાદની પરિસ્થિતિ અને આવશે એ અમે અમારા સોશિયલ મીડિયા અકાઉન્ટ મારફતે, પ્રેસ નોટ મારફતે આપના દ્વારા પણ એનાથી લોકોને અવગત કરતા રહીશું. બીજું એ કે જે ભાવિકો આવે છે એમને પણ એક બીજી વિનંતી ખાસ અમારે એ કરવાની છે કે આ વખતે જો વૃદ્ધો છે, બાળકો છે, અશક્ત લોકો છે, દિવ્યાંગ લોકો છે, એ લોકો પણ આ સ્થિતિમાં પોતે જો આના બાબતે પુનઃ વિચારણા કરી અને જો અવોઇડ કરી શકતા હોય તો એ પણ ખાસ એમને મારી વિનંતી કરવાની છે. ખાસ કરીને 1 તારીખે શરૂ થશે, 2 તારીખે, કેમ કે સાધુ સંતોની અંદર સર એક વિવાદ ચાલે છે કે 1 તારીખે પંચાંગ પ્રમાણે છે, આપે 2 તારીખની જાહેરાત કરી છે સાધુ સંતો, તો પછી ક્યારે આવવા દેશો સાહેબ આ કલેક્શન પ્રમાણે? આપણે પહેલા પણ કીધું છે કે પરિક્રમા 2 થી 5 તારીખ સુધીની છે. ફાઇનલ છે ને સર? સર, આના પરિસ્થિતિ રહી તો સલામતી અને સુરક્ષાના ભાગરૂપે પરિક્રમા બંધ થઈ ખરી? તો એ પરિસ્થિતિ જે છે એના પ્રમાણે નિર્ણય કરશું. એઝ ઓફ નાઉ 31 તારીખ સુધી ભારે વરસાદ છે, એટલે પછી પરિસ્થિતિમાં સુધાર આવે એવી અમે આશા રાખીએ છીએ. ખાસ કરીને પબ્લિક ફ્લો માટે, કારણ કે 1-2 દિવસ અગાઉ જ પબ્લિક આવતી હોય, તો એને કઈ રીતે આપણે કંટ્રોલ કરી શકીએ? મેં એના માટે જ અપીલ કરું છું કે 31 તારીખે જે છે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, એટલે આપના મારફતે લોકોને અપીલ જાય કે આપનો પ્લાન ત્યાં સુધી આપ પુનઃ વિચારણા કરો, પછી જે પરિસ્થિતિ નિર્માણ થાય એ પ્રમાણે પ્લાન કરીને પધારવા માટે વિનંતી. ये जो लिली परिक्रमा 2 नवंबर से 5 नवंबर जो शुरू होनी है, उसके लिए जो अंदर का 36 किलोमीटर का परिक्रमा रूट है वो वन विभाग द्वारा पूर्णतः तैयार करने में आ गया था तथा जो वहीवटी तंत्र के अधिकारी थे उनके द्वारा उसका निरीक्षण भी करने में आया था. मगर जैसा कि आप जानते हैं कि ये तूफान और ये बिन मौसम बरसात गिरी है, उसके कारण जंगल के रास्तों का वो जो हमने रिपेयर किए थे वो थोड़े से टूट गए हैं. तो उसमें जो मुख्य प्रश्न ये है कि किसी भी प्रकार के भारी वाहन अथवा ऐसे वाहन जो 4x4 के नहीं हैं वो अंदर नहीं जा सकते. तो ये एक थोड़ा प्रश्न परिक्रमार्थियों के लिए उपस्थित होगा कि जो सुविधाएं हम हर बार परिक्रमार्थियों को देते हैं वो शायद इस बार वैसी ना रहे. और आप ये भी जानते हैं कि 31 तारीख को रेड अलर्ट है, तो अगर एक तेज बरसात और आ गई तो रस्तों का जो धोवाण है वो बहुत ज़्यादा हो जाएगा तथा परिक्रमार्थियों को इसमें दिक्कत आएगी. इसलिए मैं सभी परिक्रमार्थियों से ये अपील करता हूँ कि जब तक तंत्र की तरफ से आपको ये मैसेज ना मिले कि आप आ जाइए और ये परिक्रमा पूर्णतः सुरक्षित है, तब तक आप ना निकलें, ताकि आप परेशान नहीं होंगे. तथा खास करके जो बुजुर्ग और बच्चे हैं उनको मैं ये मैसेज देना चाहूँगा कि आप इस बार की परिक्रमा अगर टालें तो उनके लिए अच्छा होगा. सर, अगली बार जो परिक्रमा में थोड़ी बारिश आई थी तो क्या स्थिति हुई थी, तो इस बार भी ऐसी
हाँ, पिछली बार जो परिक्रमा हुई थी उसमें बरसात थी, वो 3rd और 4th डे हुई थी, तो उसमें ऐसा था कि परिक्रमा ऑलमोस्ट 75% कंप्लीट हो गई थी। और उसमें भी जो लोग अंदर गए थे उनको बहुत ज़्यादा परेशान होना पड़ा था, वो स्लिप हो रहे थे, उनके जूते चप्पल गिर गए थे, किसी को चोट लग रही थी। तो मगर इस बार तो परिक्रमा से पहले बरसात आ गई है, तो ये और भी गंभीर बात है। तो इसलिए ही मैं जनमानस से अपील करूँगा कि आप अगर परिक्रमा में पूरी सावचेती के साथ आएँ, तथा जब तक तंत्र का मैसेज ना मिले तब तक वो शुरुआत ना करें। અમરેલીના ધારી તાલુકા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 5 દિવસથી લગાતાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ખેડૂતો તૈયાર થયેલો પાક મગફળી, કપાસ, તુવેર અને એરંડો સહિતના પાકોમાં ભયંકર નુકસાની જોવા મળી રહી છે। મારું નામ સુરેશ સુખડિયા છે, મારું ગામ કુબડા છે, કુબડા ગામનો એક જાગૃત ખેડૂત છું। વર્તમાન સમયની અંદર આ ખેડૂતની જે સિંગ છે મગફળી, કમોસમી વરસાદને કારણે પુષ્કળ નુકસાન થયું। છેલ્લા 5 દિવસથી યાની કે સતત 25 તારીખથી વરસાદ પડે છે, પાથરા પતી ગયા છે, સિંગ ઉગી ગઈ છે અને ઢોર ખાય એવો પાલો નથી રહ્યો અને ખેડૂતના હાથમાં સિંગના ડોડવા આવે એવી પરિસ્થિતિ નથી રહી, જેથી કરીને સરકાર આનું તાત્કાલિક સર્વે કરાવી અને યોગ્ય વળતર મળે એવી સરકાર પાસે અમારે ખેડૂતોની અપેક્ષા છે। તમને વિગતે વાત કરીએ આપણે તો કમોસમી વરસાદને કારણે ધારી તાલુકામાં નુકસાન થયેલું છે અને એ સબબ ગઈકાલે રાજ્ય કક્ષાએથી આપણા જે મંત્રી છે કૌશિકભાઈ વેકરિયા સાહેબ, એમને પણ આપણા ધારી તાલુકાની મુલાકાત લીધેલી અને અમે પણ અને અમારા સ્ટાફ દ્વારા પણ રેન્ડમ સર્વે કરવામાં આવ્યો છે અને ખરેખર જે મોલ જે ખેતરમાં છે એ તમામ મોલ અત્યારે હાલ નુકસાનગ્રસ્ત અસરગ્રસ્ત જણાયેલ છે અને એ સબબ અમારી કક્ષાએથી જે કંઈ રિપોર્ટિંગ કરવાનું થાય છે અમારા તંત્ર મારફત એ અમે યોગ્ય કક્ષાએ અમે રજૂઆત અને એનું રિપોર્ટિંગ કરેલું છે અને એ સબબ આજ સાંજ સુધી એ સરકાર લેવલથી નિર્ણય લેવાશે। સાહેબ, જે કંઈ સહાય અથવા આર્થિક જે પેકેજ આપે છે તો એમાં સાહેબ કોઈ હેક્ટરનો કોઈ નક્કી કરેલો દર હોય છે કે કેવી રીતના સાહેબ સહાય મળે? જનરલી જે SDRFના નોર્મ્સ છે એ મુજબ સહાય હોય છે, પણ એમાં ટોપઅપ તરીકે રાજ્ય સરકાર પણ એમાં સહાયનો ઉમેરો કરતી હોય છે। હવે એ કેટલો ઉમેરો એ જ્યારે સરકાર પેકેજ બહાર પાડશે ત્યારે એના જે ઠરાવ થતા હોય છે એ મુજબ જે કંઈ સહાય ચૂકવવાની થશે એ સહાય ચૂકવવામાં આવશે અને એમાં મેક્સિમમ આપણે 2 હેક્ટર જેટલી જમીનની મર્યાદા હોય છે, 2 હેક્ટર સુધીનો આપણે લાભ ખેડૂતોને આપતા હોઈએ છીએ। ધારી તાલુકામાં સાહેબ મગફળીનું વાવેતર કેટલું થયું છે? ધારી તાલુકામાં વાત કરીએ તો આપણો ચાલુ જે સિઝન હતી એ દરમિયાન 40,000 હેક્ટર જેટલા મોટા પ્રમાણમાં આપણો વાવેતર વિસ્તાર છે માંડવીનો અને એમાંથી અને બીજો કપાસ આપણો મુખ્ય પાક છે એ 20-21,000 હેક્ટર જેવું એનું વાવેતર થયેલું છે। સર, આપના રિપોર્ટિંગના આધારે ગવર્મેન્ટ નક્કી કરશે કે ભાઈ કેવી રીતના સહાય ચૂકવવી? હા, અમારો એ જે સિસ્ટમ હોય છે એ પ્રમાણે અમે જે રિપોર્ટિંગ કરવા નીચેથી ગામડા લેવલથી ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી અને એ પ્રમાણે આગળ જિલ્લા ખેતીવાડી અધિકારી અમે રિપોર્ટ રજૂ કરતા હોય છે અને એ સરકારશ્રીમાં એ રજૂ કરતા હોય છે। સાહેબ, આપનો હોદ્દો ને નામ? કેબી પટેલ, મદદનીશ ખેતી નિયામક, વિસ્તરણ, પેટા વિભાગ ધારી। ભાવનગર પાલિતાણામાં કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની છે। સહાય અને વળતરની માંગ સાથે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ખાખરિયા, મારું ગામ ભીખાભાઈ। સરકારને વિનંતી થાય કે આમાં બીજું કાંઈ અમે તો આમાં કોને પગવું અમારે, એટલે સરકાર જો વળતર આપે તો ખેડૂતો રાજી થાય, એ જ અમારી માંગણી છે। મારું નામ લાલજીભાઈ આંબાભાઈ નારોલા, ગામ ખાખરિયા, તાલુકો પાટણ, જિલ્લો ભાવનગર। ખાસ તો અમારી એવી માંગણી હતી કે અમે આવેદન પત્ર એટલા માટે દેવા આવ્યા કે અમારો જે પાક પૂરેપૂરો થયેલો હતો, જે ઘરમાં આવેલો હતો એ મોટામાંથી કોઈ હોઈ ગયો છે,
એના બદલે અમારા આ પાક જે નિષ્ફળ થયો છે, મગફળી છે, કપાસ છે, સોયાબીન, ઘણી પ્રકારની જે યોજના બધું ખેતીમાં છે નિષ્ફળ ગયો છે. તો અમારી માંગણી એવી છે કે સરકાર તરફથી પૂરેપૂરું વળતર આપે અને યોગ્ય રીતે નિર્ણય લે અને એ નિર્ણય લેવાથી પૂરેપૂરું સહકાર આપે અને સહકાર આપીને ખેડૂતને સંતોષ થાય એવું કરે એવી અમારી માંગણી છે. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના નરોડા ગામ નજીક મોડાસા લુણાવાડા રોડ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી, જ્યાં કાર ચાલકે બાઇક અને બે બાઇક ચાલકને 5 કિલોમીટર સુધી ધસેડ્યો હતો. આ કાળજુ કંપાવી દેનારી ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. ગઈકાલે રાત્રે આશરે 8 વાગ્યાની આસપાસ સુનિલભાઈ દિનેશભાઈ મછાર અને એમના સસરા દિનેશભાઈ વારજીભાઈ ચારેલ કે જે લોકો હિંમતનગર તરફથી મજૂરી કામ અર્થે પરત ફરી રહેલા હતા, તે સમયે બાબલિયા ચોકડી પાસે એક મારુતિ સ્વિફ્ટ કંપનીની ગાડી કે જેના ચાલક મનીષભાઈ કાંતિલાલ પટેલ તથા તેમના ભાઈ મેહુલભાઈ કાંતિલાલ પટેલ જે બાજુમાં બેઠેલ હતા, એ બંને વ્યક્તિઓ નશાની હાલતમાં આ બાઇકને પાછળથી ટક્કર મારી જે બાઇક ચાલક હતા એ ત્યાં જ પડી ગયા અને એમના સસરા કે જે વિન્ડશીલ્ડ પર પડી ગયા. તેમ છતાં આ જે કાર ચાલક હતા એમણે આશરે અડધો થી પોણો કલાક સુધીને પોણો કિલોમીટર સુધીને કાર ચાલુ રાખી. આજુબાજુના જે અન્ય કાર ચાલકો હતા તેમણે આ ઘટના જોઈ અને એમણે આ કાર ચાલકને રોક્યા અને આ વ્યક્તિને ત્યાં બચાવવામાં આવ્યા. પોલીસે આ બંને વ્યક્તિ વિરુદ્ધ સા અપરાધ મનુષ્યવધની કોશિશની કલમ દાખલ કરી છે અને આ બંને વ્યક્તિઓની ધરપકડ કરી લીધી છે. આ જે કાર ચાલક હતા મનીષભાઈ કાંતિલાલ પટેલ જે વડોદરા ખાતે જરોદ ખાતે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. પોલીસે આમનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવા માટેની કાર્યવાહી આદરી છે. એના સિવાય શિક્ષણ ડિપાર્ટમેન્ટને પણ લખવામાં આવશે જેથી એમના વિરુદ્ધ ખાતાકીય તપાસ કરવામાં આવે. એના સિવાય આ જે બંને વ્યક્તિઓ છે એમણે દારૂ ક્યાંથી પીધો હતો અને એમને કારની તપાસ કરતા કારમાં પણ દારૂની એક બોટલ મળી હતી, તો એમણે ક્યાંથી લીધો એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. જે કાર બાઇક ચાલક હતા એમને સાંજે ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે, પરંતુ જે એમના સસરા કે જે કારની વિન્ડશીલ્ડ પર પડ્યા હતા એમની હાલત થોડી ગંભીર છે અને એમને અત્યારે વડોદરા ખાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમરેલીના રાજુલાના ધારેશ્વર ગામે ધાતરવડી નદીમાં બરબટાણા ગામના 4 યુવકો ડૂબ્યાનો મામલો. સવારે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો. જે ધારેશ્વર ગામે જે ધાતરવડી નદીમાંથી જે 4 યુવકો ડૂબ્યા હતા તેની આજે સવારે એક મૃતદેહ મળી આવ્યો હતો. તંત્ર દ્વારા કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી છે? હાલ શોધખોળ ચાલુ છે કે નહીં? શું આખી ઘટના છે કહેશો? ગઈકાલે મારા ગામના 4 યુવાનો ધારેશ્વરથી આગળિયા જવાના રસ્તા પર પુલ ઉપર એકનો પગ સ્લીપ થવાથી તણાણો, એને બચાવવા માટે બીજા 3 તણાણા. ગઈકાલ હીરાભાઈ સોલંકી, મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ અને પોલીસ તંત્ર દ્વારા શોધખોળ કરવામાં આવેલી, પણ ગઈકાલે કોઈ સફળતા મળેલી નહીં. અત્યારે થોડી વાર પહેલા ઝાપોદર ગામ નજીકથી બીજો મૃતદેહ મળેલો છે. ડીઆરએફની ટીમ પણ સારી કામગીરી કરી છે, પ્રશાસન પણ સારી કામગીરી કરી રહી છે. અમને આશા છે ટૂંક સમયમાં બાકીની જે 2 લાશો છે મળી જશે. નહીં સુધરેંગે કહેવત મુજબ ખનીજ માફિયાઓ સુરેન્દ્રનગરમાં બેફામ બન્યા છે. ઈમાનદાર પ્રામાણિક અધિકારી રાત દિવસ ખનીજ માફિયા ખનીજ ચોરી પર બાજ નજર રાખી રહ્યા છે અને છતાં ખનીજ ચોર ખનીજ ચોરી કરી રહ્યા છે. આજ રોજ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ દ્વારા 2 વાગ્યાની આસપાસ થાનગઢ તાલુકાના રતનપુર ટીંબા ખાતે જે ગેરકાયદેસર કાર્બોસેલના ખનન પ્રવૃત્તિ ચાલે છે ત્યાં અમારી ટીમ સાથે અમે રેડ પાડી હતી
અને આ રેડ દરમિયાન ચારથી પાંચ કૂવા છે એ લાઈવ પકડી પાડવામાં આવેલા છે. સાથે સાથે 2 ટ્રેક્ટર, એક કમ્પ્રેસર, એક જનરેટર, એક ડીઝલ પંપ, 4000 મીટર વીજળીનો કેબલ, 2000 મીટર પાણીની પાઇપલાઇન અને 10 બકેટ, આમ મળીને કુલ 26,10,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે. અને આ તમામ જે મુદ્દામાલ છે એ હાલ ખસેડવાની કામગીરી ચાલુ છે. સાથે સાથે અહીંયાથી 20 જેવા એ મજૂરોના કુબાઈ પણ મળી આવેલ છે, જે મજૂરોને પણ સમજૂત કરી અને તેઓ મધ્યપ્રદેશના હોય તેઓને પણ મોકલવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. અને આ જે પણ કોઈ 2 ટ્રેક્ટર જપ્ત કર્યા છે એ ઈસમો કોણ છે અને ક્યારથી આ ખનન કરતા હતા તેઓની શોધખોળ કરી અને તેઓની સામે ધ ગુજરાત પ્રિવેન્શન ઇલીગલ માઇનિંગ, સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ 2017 અંતર્ગત કાર્યવાહી હાથ ધરેલ છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના હેમાળ ગામે રહેતા 20 જેટલા પરિવારના રહેણાંક મકાનમાં પાણી ઘૂસ્યા હતા. નેશનલ હાઈવેની ઘોર બેદરકારી સામે આવી હતી, જેમાં હેમાળ ગામે રહેતા 20 જેટલા પરિવારના રહેણાંક મકાનમાં પાણી ઘૂસ્યા હતા. આપનું નામ? જયસુખ બાંભણિયા, હેમાળ. શું આજે પ્રશ્ન છે તમારો? પ્રશ્ન એક, નેશનલ હાઈવેના જે અધિકારીને વારંવાર રજૂઆત કરવા છતાંય ચોમાસાનું પાણી પણ એટલું અંદર 15 થી 20 ઘરના લોકો આ બાજુ રહે છે, પણ છતાંય એનો કોઈ પાણીનો નિકાલ કરવામાં આવેલ નથી. વારંવાર રજૂઆત કરવા છતાંય અધિકારીને વારંવાર બોલાવી છતાં પાણી, આજે જે માવઠાનો વરસાદ પડ્યો એમાં આજ આખી રાત બધાય લોકો, જે 15 થી 20 ઘરના જે લોકો છે એ પાણીમાં આખી રાત એમને કાઢી છે. પોતાનો માલ સામાન પણ બધો નિષ્ફળ ગયેલ છે. બરોબર, વારંવાર રજૂઆત કરતા છતાંય પણ કોઈ એનો નિકાલ કરવામાં આવ્યો નથી. આજે પણ અધિકારીને બોલાવ્યા છે, પણ એ અમે એમ કહી છે કે આજ કરી નાખી, કાલ કરી નાખી, પણ હવે એનું આજ કોઈ પણ સંજોગે અધિકારીને બોલાવીને આ પ્રશ્નનો હલ થાય એવી અમારી નમ્ર અપીલ છે. આપનું નામ? દિનેશભાઈ જટવા, ગામ હેમાળ. આ 10-15 ખોરડા છે, અહીંયા રહી છીએ સર્વિસ રોડની બાજુમાં. પાણી વારંવાર ઘૂસી જાય છે. એને ફરિયાદો બહુ કરી છે, પ્રાંતમાં જઈએ એવા, પણ કલેક્ટર પાસે જઈએ એવા બધા આ રજૂઆત કરીએ ત્યારે કે અમે કરી જઈશું. ને આખી રાત અમે બેઠીને કાઢી છે પલંગ ઉપર. અનાજ બધું પલળી ગયું છે, ખાવાની કાંઈ વકરી એવા રહી નથી. ને રોડ ઉપર અમે બધા આવી ગયા પાણી ભરાણું, પછી કોઈ એક અધિકારી આવ્યા નથી. છતાં વારંવાર એમ કહે છે કે જયારે રોડ બનતો ત્યારે અમે કીધું હતું કે આ સર્વિસ રોડ નીચે બનાવો તમે, તો કે નહીં, રોડ તો ઊંચો બનશે, તમને અહીંયા ગટર અમે પાકી બનાવી દેવું બાજુમાંથી, પણ એ ગટર એ નથી બની. એ પછીનો પાણીનો નિકાલ કરવામાં કાંઈ એવો નથી. 4 થી 5 બેરું કેવું રહ્યું છે. ને ધારાસભ્યને રજૂઆત કરી હતી આપણે, ધારાસભ્યને હીરાભાઈ, પણ હીરાભાઈ આવેલા હતા, અધિકારીઓ હતા, બધા આવી ગયા ટોટલિંગ. પછી કે થઈ જાય એમ કરી 1 મહિનો વહી ગયો. ચોમાસાના 4 મહિના તો કાઢ્યા, આ માવઠાના હોત ને અમે કાઢી છે એટલે ટાઈમ. તો હજી કહે છે થઈ જાય, તો હજી અમારે શું કરવાનું છે? એનો નિકાલ કરી આપો સાહેબને વિનંતી કરી. અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે. મેઘરજ તાલુકામાં ખાબકેલા અચાનક વરસાદને કારણે મગફળી અને સોયાબીનના પાકને ભારે નુકસાન થયું છે. પરમાર રમણભાઈ મોનાભાઈ, ગામ ખોખરિયા. હવે અમારે મોંઘા ભાવનું બિયારું લાવીને વાવ્યું. હવે 1700-1800. હવે મગફળી હતી 3000ની, મકાઈ હતી 1700-1800ની. બધું નિષ્ફળ ગયું છે. હવે બધું કાલથી વરસાદ ચાલુ થઈ ગયો એટલે બધું બીજું ઉગી ગયું ને બીજું તરી ગયું ને બીજું બગડવા માંડ્યું ને એવું થયું છે. એટલે અમારે સરકારની નિયમથી એક જ છે કે અમને કોઈ પણ રીતે સર્વે કરી અને થોડી ઘણી સહાય રૂપ થઈ તો એના માટે સારું છે. હવે માર્કેટ ભાવ પણ અમને કશું મળે એવું નથી. બીજું ત્રીજું કશું સારેલું પણ બગડી ગયું, ઢોરોને પણ શું ખવાડવું, એ બધી રીતે મુસીબતી પૂરી કુદરતી થઈ એટલે થોડી સહાય આવે તો સારું. મારું નામ પરમાર કોનાભાઈ નાઠાભાઈ, તાલુકો મેઘરજ, ગામ ધુલકોટા. હવે
ચોમાસાનું મોંઘા ભાવનું અમે સોયાબીનની વાવણી કરી હતી. હવે વાડીને તૈયાર કરી નાખ્યું અને મૂઢામાં આવેલું ગઈકાલથી વરસાદ બહુ ભારે પડવાથી અમારું સોયાબીન ખરાબ થઈ ગયું. હવે મગફળી, મકાઈ તમામ પાક નિષ્ફળ ગયો છે. હવે કપાસ, હવે અમારી માંગ તો એ જ છે કે સરકારે અમને થોડીક મદદરૂપ છે ને વળતર આપ્યું હોત તો બહુ સારું હતું. हमारी खेती तो पूरी निष्फल થઈ ગઈ. मेरा नाम सुधा है, मैं निगरज तालुका दुलकोटा गाँव है मेरा। मेरे खेती में सोयाबीन, मूंगफली में पानी फिर गया है और बहुत नुकसान हुआ है। कपास वगैरह में बहुत नुकसान हुआ है और खेती में भी पानी भर गया है। मूंगफली में और सोयाबीन में और कपास में भी पूरी भरपाई से पानी भर गया है। मेरा नाम मीनाबेन कालूभाई है, गांव दुलकोटा। मेरे खेत में सोयाबीन और मफली और कपास बहुत नुकसान हुआ है। पानी भी सोयाबीन में भीग गए और मफली में भी पानी भीग गया और कपास भी नीचे सो गया है। तो पानी मेरे गांव में बहुत नुकसान हुआ है, तो आप जो सहाय करेगा वो हमको देगा। અરવલ્લી મોડાસા ખાતે જોણસ વેચવા આવેલા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી. પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતોમાં નારાજગી વ્યાપી હતી. નમસ્કાર. આજે મોડાસા માર્કેટની અંદર ટેકાના ભાવ જોવા જઈએ તો 1452 રૂપિયા પ્રમાણે ભાવ ચૂકવવામાં આવ્યો છે અને એરાજી પ્રમાણે 1100 રૂપિયા 1000 થી 1100 રૂપિયાના પ્રમાણે ખેડૂતનો ભાવ પાડવામાં આવ્યો છે. તો હમણાં આ ભાવ પોસાતો નથી અને દરેક આ જે એના ચેરમેનો છે, ચેરમેનોનો ખાસ નમ્ર વિનંતી કરું છું કે તાત્કાલિકના ધોરણે મોડાસા માર્કેટની અંદર આવીને આ ખેડૂતોને ન્યાય આપે. બરાબર. અને આ ખેડૂતોને ન્યાય નહીં આપે તો 1 મહિનો અમે આ માર્કેટ અમે બંધ કરાવી દઈશું. અમે કલેક્ટરની અંદર અરજી મૂકશું. કલેક્ટરને આજીજી કરીને અમે અરજી મૂકવાના છીએ અને ટોટલી અમારું જે આ સાધન આવ્યું છે, ટ્રેક્ટરો છે, ગાડીઓ છે, એ દરેકે અમે અંદર મૂકી અને અમે કલેક્ટરમાં અરજી મૂકવા જવાના છે. વાવણી સમયે અમારે અમે મગફળીનું બિયારણ લેવા જઈએ તો 3000 રૂપિયા પ્રમાણે અમને કટ્ટું મળે છે મગફળીનું. બરાબર. તો અમે 4 મહિના એની પાછળ મજૂરી કરીએ છીએ. વરસાદની અંદર જોવા જઈએ તો ભૂંડ અને આજુબાજુ જાનવરોના અંદર અમે ખેતી કરવા માગીએ, ખેતી કરીએ. આ ખેતી કરી અને અમે આ બધું જેમ તેમ કરીને પકવી અને બજારની અંદર અમે માર્કેટની અંદર વેચવા આવીએ તો અમને 1000 થી મોડીને 1100 રૂપિયા સુધીનો ભાવ ચૂકવે છે. તો અમને ખેડૂત તરીકે અમને માન્ય નથી, કારણ કે આ ભાવે અમને પોસાતું નથી. અમે બિયારણ લેવા જઈએ તો 3000 રૂપિયા પ્રમાણે અમને કટ્ટું મળે છે. નમસ્કાર, મારું નામ પરમાર રાકેશ કુમાર રામસિંહ. હું ગાડુડીનો વતની છું અને હું ખેડૂત તરીકે મોડાસા એપીએમસીમાં આજે મગફળીને વેચવા લઈને આવ્યો છું અને આ મગફળીનો આજનો ભાવ 1100 રૂપિયા મારા ખેડૂતનો પાડ્યો છે. એટલે આ ખેડૂતોને પોસાય ભાઈ આ 1100 રૂપિયા ભાવ આપને અને સરકારશ્રીનો ભાવ 1452 રૂપિયા બોધેલો છે ટેકાનો ભાવ. આપણે એટલું નથી કહેતા ટેકાના ભાવથી જ ખરીદ્યું, પણ અમારી માગણી કેટલી છે ભાઈ? આપણી તમારી 1200 થી હરાજી સ્ટાર્ટ થાય એવી મારા આ મોડાસા એપીએમસીમાં આવેલા ખેડૂતોની માગણી છે. જેથી કરીને સત્વરે મોડાસા માર્કેટ યાર્ડના ચેરમેનશ્રીઓ કમિટીને હું ખાસ નમ્ર વિનંતી કરું છું કે તાત્કાલિક ખેડૂતોનો ન્યાય કરે, સત્વરે એટ અ ટાઈમ ઈદના ધોરણે. જેથી કરીને આ ખેડૂતોની જો આજે ન્યાય નહીં મળે તો ખેડૂતોને બીજી કેવી માગણી છે ભાઈ? માર્કેટ કેટલા દિવસ બંધ? 1 મહિનો માર્કેટમાં સ્ટે લાવવાની ખેડૂતોનું આંદોલન. અમે કલેક્ટરમાં જઈ શકશું. બરોબર છે ભાઈ? પાટણ જિલ્લામાં ખેડૂતોની વ્યથા પર ચિંતા ઉઠી છે. રાધનપુર, સાંતલપુર અને સમી શંખેશ્વરના ખેડૂતોના પાક બરબાદ થયા છે.
જગતના તાતને સહાય આપવા માંગ ઉઠી રહી છે. વિનુભાઈ મોહનભાઈ પટેલ, રિટાયર્ડ વિસ્તરણ અધિકારી ખેતી રાધનપુર અને બાદરપુરાનો ખેડૂત છું. પ્રાકૃતિક ખેતી કરું છું. અત્યારે જે કમોસમી વરસાદ પડી રહ્યો છે એમાં જે ખરીફ સિઝનના વાવેતર હતા અને એમાં જે નિષ્ફળ ગયા એ સિવાય બચેલા વાવેતર એટલે કે બાજરી, અડદ એવું ઘણા બધા ખેડૂતોને થોડું ઘણું બચ્યું હતું અને એનું હાર્વેસ્ટિંગ પણ અત્યારે થઈ રહ્યું છે. ઘણા લોકોએ કાપણી કરી અને ખેતરમાં એના પાથરા પણ પડ્યા છે. આ વરસાદના કારણે પાકેલો પાક પણ નિષ્ફળ ગયો, એટલે જે બચ્યો હતો એ પણ નિષ્ફળ ગયો છે. એટલે ખેડૂતોને પેલું નથી કહેતા કે પડ્યા માથે પાટું એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. હવે રવિ સિઝનની વાવણીનો સમય થઈ ગયો છે. આ વરસાદના કારણે રવિ સિઝનનું વાવેતર પણ લેટ થશે, એટલે એ પણ નુકસાન ખેડૂતોને છે. અત્યારે જુવાર કાપણી એટલે ઘાસચારો, પશુપાલન માટે ઘાસચારો હતો એની કાપણી કરેલી, એમાં પણ નુકસાન છે. એટલે ખેડૂતોને ભયંકર નુકસાન આ માવઠાના કારણે થઈ રહ્યું છે. રવિ સિઝન લેટ પડશે એટલે એનું ઉત્પાદન ઘટશે, એ પણ નુકસાન થશે. બીજું એક છે કે અત્યારે જે કાપણી થયેલી છે એવા ખેતરોમાં બિનપિયત ચણા અને રાઈનું વાવેતર શક્ય છે, પણ બિયારણની શોર્ટેજ છે, બિયારણ મોંઘું છે. તો સરકાર આ રવિ સિઝન માટે ઘઉં અને ચણાનું સબસિડીમાં બિયારણની વ્યવસ્થા કરે તો ખેડૂતોને એ રીતે પણ એક મદદ કરી શકાય. અને ખરીફ સિઝનનું જે વાવેતર હતું એ નિષ્ફળ ગયું, એમાં જે સરકારે પેકેજ જાહેર કર્યું છે એના પૈસા જો તરત નાખવામાં આવે તો એ પૈસામાંથી ખેડૂતો બિયારણ લાવી અને રવિ સિઝનનું વાવેતર કરી આ નુકસાનીનું ભરપાઈ કરી શકે, આવું મારું માનવું છે. ખેડૂત સહાય તો ખૂબ આપે જ છે, પણ સમયસર મળે તો ખેડૂતને ઉપયોગી છે. મારું નામ સોલંકી મુકેશભાઈ, મારું ગામ બાદલપુરા છે. અત્યારે શિયાળો પાકમાં જે માવઠું થતા ખેડૂતો ખરેખર અત્યારે બહુ દુઃખી થઈ ગયા, કારણ કે હવે વાવવાની બધી તૈયારી હતી. આ માવઠું થતાં લગભગ માવઠું થઈ ગયું છે તો દિવસો લંબાઈ જશે, એટલે ખેડૂતોને ખરેખર અમે પણ નુકસાન, અને ચોમાસા વખતે પણ મોટા પાયે નુકસાન થયું હતું. અને અત્યારે હવે કોઈ વાવવાની હાલ તો કોઈ અપેક્ષા નથી, કારણ કે વરસાદ હાલ ચાલુ છે. એટલે સરકારને અમારી વિનંતી છે કે જે વાવણી કરવા માટે જે બિયારણ આવે છે એ બહુ અછત છે, તો સરકાર આના પર નોંધ લે અને તાત્કાલિક ખેડૂતોને બિયારણ ચણા છે, કોઈ ઘઉં છે, આવું બધું બિયારણ જો સબસિડીના આધારે હાલે તો ખેડૂતોમાં થોડીક કંઈક ઉમંગ જાગે. અને બીજી વસ્તુ, જે ચોમાસામાં પાક નિષ્ફળ બધો થઈ ગયો હતો, આખો ખેડૂતો દુઃખી થઈ ગયા હતા. સરકારે જે પેકેજ જાહેર કર્યું છે તો તાત્કાલિક ખેડૂતના ખાતામાં જમા થાય તો ખેડૂતો અત્યારે ખરેખર બહુ એમને ઉપયોગી બને અને પણ આમાંથી વાવેતર પણ કરી શકે. થોડું ઘણું લેટ થાય તોય પણ કરી શકે અને ખેડૂતોને થોડુંક પૈસા પણ ઉપયોગી બની શકે. જય હિન્દ, જય ભારત. મારું નામ ઠાકોર હેમચંદજી છે. હું બાદરપુરા ગામનો ખેડૂત ખાતેદાર છું. જે અત્યારે શિયાળુ પાકની સમયે જે અત્યારે વરસાદ આવ્યો એના કારણે જે અમે શિયાળુ પાક વાવેતર કરવાનું હતું એ અમે બહુ લેટ થઈએ છીએ, અને ક્યારેક જો લેટ વરસાદ આમને સતત ચાલુ રહેશે તો અમે શિયાળુ પાક પણ લઈ નહીં શકીએ. બીજું કે જે ચોમાસાની અંદર વરસાદ આવ્યો, વરસાદના કારણે જે અમારા પાક નિષ્ફળો ગયા હતા એનું જે સરકારશ્રીએ પેકેજ જાહેર કર્યું એ પેકેજ હવે જો ફાળવે અને ખેડૂતના ખાતામાં નાખે તો અત્યારે જે લેટ વાવણી કરવાની છે એમાં પણ પૈસાથી અમારો ખેડૂતોનો ખૂબ ઉપયોગી બની શકે એવું છે. અસ્તુ, જય કિસાન. સુરત SGCCIના પૂર્વ પ્રમુખને રાજસ્થાનમાં લૂંટેરાઓ દ્વારા લૂંટી લેવાયા. 3 લાખની હીરાની વીંટી, રોકડા 15,000 ને પર્સ લૂંટી ગયા. ઉદયપુર પાસે પીપલી ગામ નજીક હાઈવે પર 3 લૂંટેરા ત્રાટક્યા હતા. સુરતથી ઉદયપુર અમે જઈ રહ્યા હતા અને
ઉદયપુર પહેલાં 50 કિલોમીટર પહેલાં પીપળી ગામ પાસે મારે યુરિન માટે ગાડી રોકવી પડી અને હું ગાડીમાંથી બહાર નીકળ્યો. એના એકાદ મિનિટમાં જ 3 લોકો બાઇક પર આવ્યા અને હાથમાં મોટા મોટા લાકડા હતા અને તરત જ મારી સાથે લૂંટ ચલાવી. અને પછી તેઓ મારા ગાડી પાસમાં મારા જે ફેમિલી, મારી વાઈફ, મારા ફ્રેન્ડની વાઈફ અને એનો દીકરો હતો એને બી જઈને ધમકાવવા માંડ્યા અને એ લોકોને કહ્યું કે બહાર નીકળો નહીં તો મને મારી નાખશે એમ. પરંતુ એ લોકોએ ગાડી થોડી આગળ લીધી અને રસ્તામાં જે આવતા જતા વ્હીકલ પાસે હેલ્પ માંગી. એ દરમિયાનમાં પેલો ત્રીજો વ્યક્તિ પાછો મારી પાસે આવીને મારા માથામાં એ મોટો ઘા કર્યો અને મારી કેશ હતી 15,000 રૂપિયા અને હીરાની વીંટી હતી લગભગ 3 લાખ રૂપિયાની અને વોલેટ હતું. એ બધી વસ્તુ લૂંટી લીધી. પરંતુ આ બધા ટ્રાફિક અને ગાડીઓ રોકાઈ ગઈ એટલે એ લોકો પછી ભાગી ગયા. અને આ બનાવ પીપળી ગામ પાસે અને રિષભદેવ પોલીસ સ્ટેશનની હદમાં બન્યો છે. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. વોટ્સએપ પર ગાળો લખી પ્રથમ 30 લાખ અને બાદમાં 5 લાખ એમ કુલ 35 લાખની ખંડણી માંગી છે. ધારાસભ્યએ આ સમગ્ર મામલે હાલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આ અંગેની કાર્યવાહી કરી રહી છે. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. વોટ્સએપ પર ગાળો લખી પ્રથમ 30 લાખ અને બાદમાં 5 લાખ એમ મળી 35 લાખની ખંડણી માંગી છે. ખંડણી કોડે અમદાવાદમાં રોનક ઠાકોરના નામે આંગળીયું કરવાનું કહ્યું છે. ધારાસભ્ય પાસે આશ્રમના નામે 35 લાખની ખંડણી માંગી છે. ઇન્ટરનેશનલ નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો અને પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધારાસભ્યને ધમકી આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ વિદાય વેળાએ પણ પોતાનો રૌદ્ર મિજાજ બતાવ્યો છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં વાવાઝોડા જેવા પવન અને ધોધમાર વરસાદે વ્યાપક તારાજી સર્જી છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ વિદાય વેળાએ પોતાનો રૌદ્ર મિજાજ બતાવ્યો છે. નવસારી જિલ્લામાં ચીખલી તાલુકામાં વાવાઝોડા જેવા ભારે પવન અને ધોધમાર વરસાદે વ્યાપક તારાજી સર્જી છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ ભારે પવનના પગલે ચીખલી સ્થિત સરકારી અનાજના ગોડાઉનની દિવાલ અને શેડ ધરાશય થઈ ગયા છે. પરિણામે ગોડાઉનમાં રાખેલો મોટો અનાજનો જથ્થો પલળી ગયો છે. પ્રાથમિક માહિતી મુજબ 277 ટન જેટલા અનાજ અને ચોખાને નુકસાન થયું છે. આ ઉપરાંત તાલુકાના અનેક વિસ્તારોમાં ગરીબ પરિવારોના મકાનના પતરા ઉડી ગયા છે અને જાહેરાતોના મોટા હોર્ડિંગ જમીનદોસ્ત થઈ ગયા છે. વાવાઝોડાના કારણે વીજ પોલ અને વૃક્ષો પણ ધરાશયી થતા ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે અને માર્ગો અવરોધાયા છે. આ તારાજીમાં 5મીથી વધુ લોકોને ઈજા થઈ છે, જેમાં ચીખલી તાલુકામાં રહેલા નુકસાની સાથે ઉપરવાસ એટલે કે ડાંગ જિલ્લામાં સતત ભારે વરસાદના કારણે અંબિકા નદીએ તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જૂનાગઢના માળિયાહાટીના તાલુકાના અમરાપુર, આબલગઢ સહિત વિસ્તારમાં કમોસમી વરસાદને કારણે મગફળી, સોયાબીન સહિત પાકોમાં ભારે નુકસાન થતા ખેડૂતોને મોટા પાયે નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો. અમરાપુર સરપંચ શ્રી ભૈલુભાઈ સોલંકી, છેલ્લા 3 થી 4 દિવસ ત્યાં અમારા વિસ્તારની અંદર અવિરત વરસાદ વરી રહ્યો છે. ત્યારે સંપૂર્ણ અમારા જે ખેડૂતો છે તેનો સંપૂર્ણ પાક, નવરાત્રિની અંદર પણ વરસાદ હતો ત્યારે પણ જે આગલી મગફળી હતી તે સંપૂર્ણ નાશ થઈ ગઈ છે. આ પણ તમે જોઈ શકો છો કે છેલ્લા આ 50 વીઘાના પાથરા પડ્યા છે. સંપૂર્ણ આજરોજ અમારા ધારાસભ્યશ્રીને પણ અમે મુલાકાત કરાવડાવી અને આપના માધ્યમથી, જીએસટીના માધ્યમથી પણ આ વસ્તુ છે કે તમે બધા સરકાર સુધી પહોંચાડી શકો કે અમારો સંપૂર્ણ ખેડૂતનો પાક, ખેડૂત બરબાદ થઈ ગયો છે આજે, કે એની પાસે એના પશુધન છે એને પણ ખવડાવવા માટે એની પાસે કંઈ રહ્યું નથી. એટલે સંપૂર્ણ પોતાના પરિવારને આખું વર્ષ રોજીરોટી માટેથી અને ક્યાંય બહાર જવું પડે તો આ માલઢોરનું શું થાય, એટલે સંપૂર્ણ નાશ થઈ ગયું છે. સરકારને અમારી એક નિવેદન છે અને એક વિનંતી છે કે વહેલી તકે સારું એવું પેકેજ આપે, જેથી કરીને ખેડૂત છે એ પાછો ખેતી કરી અને સદ્ધર થાય અને આ દેશનો એ આત્મનિર્ભર છે. તો બધાને
ભગવાનજીભાઈ ધારાસભ્ય શ્રી આજ મુલાકાત લીધી, એમનો પણ આભાર માનીએ. એમના વતી વિધાનસભાના સત્રની અંદર પણ અમારો આ મુદ્દો જાય અને વહેલી બધાને સહાય મળે એ બધા પાસે અપેક્ષા રાખીએ. જય હિન્દ, જય ભારત. છેલ્લા 3 દિવસથી સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન ગયું છે, જેને અનુસંધાને આજરોજ હું મારા મત વિસ્તારના અમરાપુર ગામની મુલાકાત લીધી છે. તમામ ખેડૂતો અહીંયા એકત્ર થયા છે અને ખેતરમાં જે પાથરા પડ્યા છે એ પાથરા જોતાં ખૂબ જ નુકસાન થયું છે. ઘાસચારાને પણ નુકસાન થયું છે, મગફળી પણ નુકસાન થયું છે. એટલે સરકારમાં આની રજૂઆત કરી, ગઈકાલે જ મેં રજૂઆત કરી છે, પરંતુ તાત્કાલિક ખેડૂતોને સહાય મળે, જે કંઈ નુકસાન ગયું છે એને તાત્કાલિક વળતર મળે, ઘાસચારાનું વળતર મળે એવી આજે હું રજૂઆત કરીને સરકારને, મુખ્યમંત્રીને અને કૃષિ મંત્રીને જાણ કરવાનું છું કે વહેલામાં વહેલી તકે આ લોકોને સહાય મળે. મારું નામ છે ભૂપત મુડા અને માળિયા તાલુકાના અમરાપુર ગામનો ખેડૂત છે. મારે 50 વીઘાના પાથરા છે, મગફળી અને સારો પૂરો માલનો ઘાસ સારો બધી ફેલ છે અને મગફળી એ ફેલ છે અને 4 દિવસ એક ધારો રાત દિવસ વરસાદ ચાલુ છે. ખેતરમાં અંદર જઈ અગાય એવી કોઈ પરિસ્થિતિ નથી, એટલે આવું મોટું નુકસાન થયું. સરકાર પાસે કેવી માંગ? સરકાર પાસે હું તમને કહું છું, આ સારામાં સારી વળતર આપે ને સારામાં સારા ખેડૂતને થોડુંક પેકેટ વધુ જાહેર કરે ને એવી અમારી માંગ છે. મારું નામ વેલજીભાઈ ખીમાભાઈ કોદાવલા, ગામ અમરાપુર. અમારે સોયાબીનનો પાક હતો જે સૌ નિષ્ફળ ગયો, બરાબર. તો એના માટે કાંઈ કાર્યવાહી થાય કે સરકાર અમને ચૂકવે, અને એની સાબિતી એમાં બધામાં આમાં છે જ બધી. કેટલા વીઘાનો પાક એ છે 10 વીઘાનો. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે, જેમાં વડોદરા હરણી વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના પોપડા ઉખડી ગયા હતા. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ ઉજવણી જોરદાર શાનદાર રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરવામાં આવનાર છે. સાથે ભારતના પ્રધાનમંત્રી આવનાર છે. બીજી બાજુ જોવા જઈએ તો વડોદરા શહેરનો આ હરણી વિસ્તાર છે, અને હરણી વિસ્તારના મુખ્ય રોડ પર અને તલાટી ઓફિસની બહાર સરદાર વલ્લભભાઈની પ્રતિમા વર્ષોથી આવેલી છે. આ પ્રતિમા જર્જરિત હતી ત્યારે અમારા દ્વારા રિપેરિંગ કરવામાં હતી, એના બાદ હરણીના ગ્રામજનો દ્વારા પણ રિપેરિંગ કરવામાં હતી. પરંતુ હાલ વડોદરા મહાનગરપાલિકાની નિષ્ફળતાના કારણે આ પ્રતિમા હાલ જર્જરિત હાલતમાં છે. તો કલર ઉખડી ગયો છે, પોપડા ઉખડી ગયા છે. બીજી બાજુ જ્યારે પ્રધાનમંત્રી આવી રહ્યા છે ત્યારે વડોદરાના રોડ રસ્તાને સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમણે દેશની આઝાદીમાં 150 રજવાડાઓને ભેગા કર્યા, દેશની આઝાદીમાં સિંહ પાળો ભાગ આપ્યો. ત્યારે આવા સરદાર વલ્લભભાઈની આ પ્રતિમા જોઈને આપની પણ લાગણી દુભાશે, અમારી પણ લાગણી દુભાશે. ત્યારે વડોદરા શહેરના સત્તાધીશો, વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓને વિનંતી છે કે આ પ્રતિમા વહેલામાં વહેલી નવીન કરવામાં આવે, સારી બનાવવામાં આવે. સાથે આ પ્રતિમાની આજુબાજુમાં ગંદકીના ઢગલા છે એ પણ દૂર કરવામાં આવે. જેમણે દેશની આઝાદીમાં સિંહ પાળો આપવામાં આવ્યો છે, જેમના દ્વારા દેશની આઝાદી આપવામાં આવી છે, એવા સરદાર વલ્લભભાઈની પ્રતિમા વહેલામાં રિપેરિંગ કરે તેવી અમારી માંગ છે. આજે અમે એક એવા ગામની વાત કરવા જઈ રહ્યા છીએ કે જે ગામમાં આવેલા અંતિમ ધામ માત્ર એક ઓટલાને સહારે છે. અંતિમ ધામની અંદર કોઈ જ પ્રકારની સુવિધા નથી. જી હા, સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના આંજણા ગામમાં આવેલા અંતિમ ધામ સુવિધા વિહોણું હોય. અંતિમ ક્રિયા માટે આવતા લોકોને ખૂબ હાલાકી પડી રહી છે. નમસ્કાર, હું આજના ગ્રામ પંચાયત રંજનબેન બળવંતભાઈ પરમારનો પુત્ર. અમારા ગામમાં 3 મહિનાથી નવા સરપંચ તરીકે જનરલ સીટમાં અમે ચૂંટાઈને આવેલા છે. અમારું ગામ એક સમાનતાવાળું ગામ છે, તેથી જ હું દલિત સમાજનો છું. તે છતાં મને જનરલ સીટ ઉપર ગામના લોકોનો ખૂબ ખૂબ આભાર. મારા મમ્મીને ચૂંટાઈને આવેલા છે. અમારા આ ડેપ્યુટી સરપંચ છે તથા અમારી નવીન આજના વિશે
આજના જે વિષય છે એમાં જે સ્મશાનની જે આ પરિસ્થિતિ છે એ જે પહેલા મહેન્દ્રભાઈના કુટુંબીજન એક મહિના પહેલા એક્સપાયર થયેલા હતા, એના પછી જે આ જે દેખાય ને એ બધા 52 ને 52 બધા ઉગેલા હતા, બરોબર છે. એ મેં જે સીબીથી બધું રસ્તો હતું, બરોબર, અમે અહીંયા કરાવ્યું, બરોબર છે. અને અમારા 3 વર્ષથી જે વહીવટદારનું શાસન હતું એમાં નાણાં પંચની જે 15માં નાણાં પંચની જે કી છે એમાં પૈસા તો પડ્યા છે, પણ અમે ગમે તે ટેકનિકલ ઇસ્યુના કારણે કી લોક છે એટલે ખુલી શકતી નથી, એટલે અમે કોઈ કામગીરી કરી શકતા નથી, બરોબર. અને આની રજૂઆત અમારી પંચાયતની બોડી લેખિત તથા મૌખિક ઈમેલ દ્વારા ટીડીઓ, ડીડીઓ, કલેક્ટર, વિકાસ કમિશનર બધી જગ્યાએ મેં રજૂઆત કરેલી છે, બરાબર છે. રૂબરૂભાઈ મેં ગાંધીનગર વિકાસ કમિશનર અને જિલ્લા સેક્રેટરી જોડે મેં મુલાકાત કરીને કહેલું છે. અને કે એટલે એમને એવું વિશ્વાસ છે કે જે 15માં નાણાં પંચની જે ડેબ્યુ ક્લોઝનો ઇસ્યુ આવે છે એ દિલ્હીથી આવે છે, બરાબર છે. અને ગમે તે કારણોસર એ ત્યાંથી થઈ શકતું નથી, બરાબર છે. અને તે જે આ સ્મશાનની પરિસ્થિતિ છે એના અમે પ્રાથમિક જરૂરિયાત માટે એનો જે સામાન બામાન અમે લાવી દીધેલો જ છે, બરાબર છે. પણ આ એક તહેવારોના કારણે સ્થગિત હતું, બરાબર છે. એટલે લગભગ આ વીકની અંદર પત્ર બતાવતું ને ઓલરેડી લાવી દીધેલા છે, 19,000ના પત્રને બધું લાવી દીધેલું છે, બરાબર છે. પણ જે હાલ પરિસ્થિતિ છે, આપણે જે મહેન્દ્રભાઈ જે એમને આભાર કે એમને મીડિયા બોલાવ્યું અને જે મારા ગામનું જે નિરાકરણ છે, જે કીનું ગામના દરેક વિકાસના કામ અટકી ગયેલા છે, બરાબર છે. અને હાલ જે ગામના કોઈ 2 સ્મશાન છે, બરાબર છે. પહેલાં તો જો કે અત્યારે તો વરસાદનો માહોલ હતો પણ વરસાદ આવેલો નથી, બરાબર છે. અને ગામના સરપંચ પ્રતિનિધિ તરીકે પણ એમનો કોઈ વાંધો નહોતો, બીજા જે સ્મશાન એક છે જ વ્યવસ્થા છે જ, બરાબર છે. ત્યાં આગળ એમને કર્યું હોત તો એ સરકારનું જ છે, બરાબર છે. પંચાયતના હસ્તક જ બનેલા છે બંને, બરાબર છે. એનો કોઈ વાંધો નહોતો. પણ જે હાલ જે પરિસ્થિતિ છે એનું ન્યાયકરણ આ વીકની અંદર આવી જશે, બરાબર છે. હું મહેન્દ્ર પ્રજાપતિ, આજણા ગામ, તાલુકો તલોદ. આપણે સૌ જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં આપણા શાસ્ત્રોમાં, આપણા ગ્રંથોમાં એવું લખ્યું છે કે સૌથી પવિત્ર કોઈ ધામ હોય તે અંતિમ ધામ છે. પણ અમારા ગામનું અંતિમ ધામ આ હાલતમાં છે. એક્ઝેક્ટ 1.5 મહિના પહેલા મારા ઘરમાં એક મરણ થયેલું અને ભર ચોમાસે એટલો બધો વરસાદ હતો ને એ વરસાદમાં આવી હાલતમાં મેં અગ્નિદાહ કરેલો. એ વિડીયો મેં મૂક્યો છે અને એ વિડીયો પણ આપ મૂકશો. આજે પણ વરસાદી માહોલ છે, આજે પણ મારા ઘરમાં મરણ થયું છે. 1.5 મહિના સુધીમાં કોઈ પણ કામ ન થયું એનું દુઃખ છે આજે. અને 1.5 મહિના પછી આજે પણ એ જ માહોલમાં અમે અગ્નિદાહ કરી રહ્યા છીએ. તો હું એવું ઈચ્છું છું, જ્યારે પંચાયતની વાત કરી છે, પંચાયત એમ કે સ્વભંડોળમાંથી અમે ખર્ચ ના કરી શકીએ. જ્યારે સરપંચ સાહેબને કહીએ તો એમ કહે છે કે ભાઈ અમારી પાસે જે નાણાં પંચમાંથી જે ગ્રાન્ટ આવે છે એની કી ખોલતી નથી. તો એકચ્યુઅલી નાગરિકે જવાનું ક્યાં? એક ગામના સફળ અને જાગૃત શિક્ષિત નાગરિક તરીકે મારી આ ફરજ છે. સમસ્ત ગામના દરેક વ્યક્તિ માટે આજે મારા ઘરે છે, કાલે કોઈના ઘરે આવશે, તો બધાને આ સુવિધા મળી રહે. આ સ્મશાન યાત્રા જે છે, કે જે સ્મશાનની જે જગ્યા છે ખૂબ સુંદર હોવી જોઈએ, ત્યાં બેઠક વ્યવસ્થા હોવી જોઈએ, પાણીની વ્યવસ્થા હોવી જોઈએ, ત્યાં આરસીસી સ્મશાન આવવું જોઈએ, અહીંયા સ્વર્ગ જેવું લાગવું જોઈએ વાતાવરણ, પણ જે દેખાતું નથી. આપણે હિન્દુ ધર્મની વાતો કરીએ છીએ પણ એને અનુસરતા નથી. તો હું એમ કહી રહ્યો છું કે આવનારા દિવસમાં આ સ્મશાન ખૂબ સુંદર બનવું જોઈએ, અહીંયા બેઠક વ્યવસ્થા હોવી જોઈએ, અહીંયા આરસીસી બને, જેથી કરીને આવનારા દિવસમાં ગામમાં કોઈ આવી ઘટના બને તો એને આ તકલીફનો સામનો ન કરવો પડે. એટલે હું આશા રાખું છું કે આવનારા દિવસમાં સરસ મજાનું કામ થાય અને આ અંતિમ ધામ એક પવિત્ર ધામ બની રહે એવી આશા રાખું છું. આ હતા આજના અગત્યના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે.